ફાઇનાન્શિયલ યર એટલે કે 2024-25ના ફાઇનાન્શિયલ યરમાં પ્રોપર્ટી ટેક્સના આંકડાની આપણે વાત જો કરીએ તો ગયા વર્ષે 31 માર્ચ અંતિત ટેક્સનો આંકડો 123 કરોડ હતો. એની સામે આ વર્ષે આશરે 157 કરોડની રિકવરી થઈ છે, જે આશરે 27 થી 28% જેટલો વધારો સૂચવે છે. ઓવરઓલ પણ તમામ પ્રકારના વેરાઓમાં વધતા ઓછા અંશે સારી એવી આવક થયેલ છે અને જામનગરની જાગૃત જનતાએ આ વર્ષે આપણને ખૂબ સારો સહયોગ આપેલ છે. જે લોકોએ ટેક્સ ભર્યા છે એ સૌનો આ તબક્કે હું આભાર માનું છું અને હજુ પણ જે લોકોએ ટેક્સ નથી ભર્યા એ લોકોને મારી અનુરોધ અને વિનંતી છે કે આગામી સમયમાં ઝડપભેર ટેક્સ ભરી દેવા, કે જેથી આપને વ્યાજનો પણ સામનો ના કરવો પડે, ઓછો વ્યાજ ભરવું પડે અને સખ્તીના પગલાઓનો પણ આપને તકલીફ કોઈ ન પડે એવી અમારી વિનંતી છે. સર, ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલું ટેક્સમાં વધારો? આશરે 27-28% જેવો વધારો છે. ગયા વર્ષે 123 કરોડ હતું, જે આ વખતે 157 કરોડ છે.